હવે વાત કરીશું એવા ગામની જ્યાં છેલ્લા 20 વર્ષથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવતી નથી। આ ગામ છે બનાસકાંઠા જિલ્લાનું ફતેપુરા। 1996માં ઉત્તરાયણના દિવસે વીજ કરંટ લાગવાથી 2 યુવકોના મોત થયા હતા, જેથી ગામના વડીલો એકઠા થઈ આ પર્વમાં પતંગ નહીં ઉડાડવાનો નિર્ણય લીધો હતો। ગામમાં પતંગ ચગાવવા ઉપર કડક પ્રતિબંધ હોવાના કારણે કોઈ પતંગ ચગાવતું નથી। જો કે પતંગથી દૂર રહીને દાન ધર્મનું કામ કરે છે। અહીં વડીલો ધાર્મિક કાર્યો પણ કરે છે। પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવે છે। ગામમાં કોઈ પણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ન સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પતંગને તિલાંજલિ આપી છે। પરંતુ આ ગામનો એક નિયમ પણ છે, જો કોઈ ઉત્તરાયણના ગામમાં પતંગ ઉડાડે તો તેને 5 બોરી બાજરીનું દાન આપવાનું હોય છે। અમને યાદ છે કે 20 વર્ષથી અમારા વડીલોએ આ નિયમ કર્યો છે અને એને અમે માન રાખીને આ પરંપરા ચાલુ છે। પતંગ ચગાવવાનું અમે એવું મન મનાયું કે ભાઈ આ પતંગ ચગાવવા તો આ છોકરાને તો નુકસાન થાય, ધાબા ઉપરથી પડે, કોઈ છોકરા લડાય, કોઈ આખો દાડો ઉડે એટલે તડમ તડા થવા વળગે, એટલે એના માટે અમે પતંગરું આખા ગામ ભેગું થઈને કીધું કે આપણે પતંગ જોઈએ નહીં।